હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ ને જય માતાજી। તો આજે ફરીથી આપણે કિચનમાંથી બ્લોગ શૂટ કરવાના છીએ અને બનાવવાની છે લાપસી। તો બન્યા રહેજો વિડીયોમાં। મસ્ત મજાની આપણે લાપસી બનાવવાના છીએ। એના માટે આપણે લઈ લીધો છે કરકરો ઘઉંનો લોટ અને ગોળ લઈ લીધો છે અને આ છે પાણીનું માપ। આટલું પાણી લઈ લીધું છે। લોટ આટલો છે કાંઠા સુધીની નાની વાટકી, એટલે આ એનાથી થાળીમાં પાણી લઈ લીધું છે, પણ કાંઠાથી અંદર એટલું પાણી, આખી છલોછલ નહીં, એનાથી હાફ એટલું પાણી લઈ લીધું છે ને દેશી ઘી લઈ લીધું છે। તો હવે આપણે લાપસી બનાવવાની શુભ શરૂઆત કરી દઈએ। પહેલાં તો સૌપ્રથમ તો આપણે લોટ શેકી લઈએ। ચાલો, સૌપ્રથમ આપણે આ જાડો લોટ છે એને શેકી લઈએ। એટલે એકદમ મસ્ત છૂટી એવી લાપસી થાય એટલે પેલા લોટને શેકી લેવાનો, આરો મોરો એવો શેકવાનો, એકદમ લાલે નહીં થવા દેવાનો, એટલે સરસ મજાની લાપસી થાય છૂટી એવી। લોટ શેકાય ધીમા તાપે ત્યાં સુધીમાં આપણે ગોળને પાણી મિક્સ કરી નાખીએ। આ રીતનું મિક્સ કરવાનું ગોળવાળું પાણી। ગોળ છે મસ્તીનો મસાલાવાળો ગોળ, આપણા મમ્મીના ઘરેથી આવેલો છે, પિયરમાંથી મસાલા ગોળ। લોટ સરસ શેકી લઈએ। અને અહીંયા આપણે પહેલાં થોડુંક ઘી એડ કરી દઈશું। જૂની વાનગી લાપસી। જો આપણે ગોળવાળું પાણી લઈ લીધું છે આટલું, આમાં કઈ પાઈ બાઈ લેવાનું ન હોય, બસ જ ગરમ થવા દેવાનું છે। સાચી આ તો પાણીના માપનું જ છે મેઇન લાપસીમાં। સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે એટલે લાપસી છૂટી થાય આ રીતે પેલા લોટ શેકી નાખવાનો, મસ્ત છૂટી એવી લાપસી થાય। જો કલર થોડોક એવો ચેન્જ થઈ ગયો છે। પાણી સરસ એવું જોઈ શકો છો, એકદમ ઉકળી જાય। હવે આપણે લોટ એડ કરી દઈશું આમાં। આ માપનું લીધો તો લોટ, વાટકી નાની।
અને દેશી ગાયનું ઘી છે એડ કરી દેવાનું, એટલે મસ્ત લાપસી થાય. લાપસી એકદમ ઈઝી છે બનાવવાની રીત. હવે આપણે એને પાકવા દેશું. થોડી વાર પાકવા દેવાની છે. હેલો જી, 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે લાપસી ચેક કરી લઈએ કે મસ્ત મજાની ચડી ગઈ છે કે શું. ધીમી એકદમ ફ્લેમ રાખી છે. હવે તમે જોઈ શકો છો એકદમ છૂટી હો, સાવ છૂટી એકદમ મસ્ત બની છે. તો હવે એકદમ આમ ચડી જ ગઈ છે. લાપસી આપણી રેડી છે. ડીશમાં કાઢી લઈએ. સરસ છૂટી એવી લાપસી જોઈ શકો છો, એકદમ છૂટી બની છે. જોઈ શકો છો મસ્ત મજાની છૂટી એકદમ લાપસી થઈ છે. હવે એમાં આપણે ઘી એડ કરી દઈએ. ગરમા ગરમ લાપસી અને આપણી લાપસી તો રેડી થઈ ગઈ છે. સાથે મગનું શાક અહીંયા બાફી દીધા છે. મગ લોટ બાંધી નાખ્યો છે, ભાત પલાળી દીધા છે, મગનું શાક, ભાત, રોટલી, લાપસી અને રાયતા મરચાંનો સંભારો તમને લોકોને બતાવું. કાલે બનાવ્યા છે રાયતા મરચાં, આપણા પતિદેવના ફેવરિટ. એટલે થોડાક દી બનાવવાના જોઈ શકો છો. એટલે રાયતા મરચાં બનાવી નાખ્યા છે. મસ્ત મજાનું જમવાનું છે. જમવું હોય તો આવી જાઓ યુટ્યુબ ફેમિલી. અને લાપસી તો એક નંબર બની છે, એકદમ છૂટી તમે જોઈ શકો છો. જરાય ચોટી ગયેલી નહીં કે કાંઈ નહીં, આમ બેસી ગયેલી નહીં, ચોટી ગયેલી નહીં. કેમ કે આમાં ઘી વધારે નાખીએ ને એટલે બહુ મસ્ત એકદમ છૂટી લાપસી બને. દેખાવમાં જો ખાવાનું મન થઈ જાય એવી લાપસી છે, છૂટી એકદમ. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી લઈએ. અને તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને લાપસીના વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. અને બની છે, હું વખાણ નથી કરતી, મારા પોતાના. અને જોરદાર એક નંબર લાપસી બની છે, મસ્ત મજાની. તો વર્ચ્યુઅલી તમે લોકો ખાઈ લેજો. અને આ વિડીયોને આપણે એન્ડ કરીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કપડાનું મશીન ચાલુ છે, કપડાં ધોવાય છે અને રસોઈ અડધી બાકી છે, રસોઈ બનાવી લઈએ. બાકી લાઈવમાં તો 10:30ના ટાઈમે લાઈવમાં મળશું આપણે યુટ્યુબ ફેમિલી. હવે લાઈવ અત્યારે નહીં આવે, બપોરે ડાયરેક્ટ રાત્રે લાઈવ આવીશ. ત્યાં સુધી બધા લોકોને સીતારામ, હર હર મહાદેવ અને જય માતાજી. વાગી ગયો છે બપોરનો 1. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાપસી વર્ચ્યુઅલી ખાઈ લેજો. ચાલો લાંબી વાતો નહીં કરીએ, આવજો.